વરસાદમાં ખાવાની મજા પડે તેવી ચીઝથી ભરપૂર સ્પાઇસી મસાલા આલુ તવા સેન્ડવિચ બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા બાદ એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું અને 2 ચપટી જેટલી હિંગ એડ કરી છે. ત્યારબાદ અહીં 3 નંગ જેટલી ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી લીધી છે. હવે એને સોતે કરી લઈશું. ત્યારબાદ 1 નંગ જેટલું ઝીણું સમારેલું મીડિયમ તીખાસવાળું મરચું લીધું છે. અહીં તમારે જેટલી તીખાસ જોઈએ એ પ્રમાણે તમે મરચું લઈ શકો છો. ત્યારબાદ ડુંગળીનો લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી જેને કૂક કરી લઈશું. અહીંયા ડુંગળીને બહુ વધારે ડાર્ક બ્રાઉન થવા નથી દેવાનો. માત્ર ડુંગળીની કચાશ દૂર થાય અને એનો લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી જેને સોતે કરીશું. તો તમે જોઈ શકો છો ડુંગળીનો લાઇટ પિંક કલર આવી ગયો છે અને કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં મસાલા નાખીશું. મસાલામાં મેં હાફ ટીસ્પૂન જેટલું હળદર, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. બધા જ મસાલાને ડુંગળીમાં સારી રીતે સોતે કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો લાલ ચટાકેદાર કલર આવી ગયો છે. હવે અહીંયા મેં પહેલેથી જ બટેકાને મીઠું નાખીને બાફીને રાખ્યા હતા. હવે એને મેશ પણ કરી લીધા છે. ત્યારબાદ બધા જ બટેકાને આવી રીતના મસાલામાં એડ કરી દઈશું. આ સ્પાઇસી આલુ મસાલા તવા સેન્ડવિચ છે કે આનો મસાલો સ્પાઇસી કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટી ખાવામાં લાગશે. હવે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા નાખ્યા છે. ધાણાનું પ્રમાણ થોડુંક વધારે નાખવાથી આ સેન્ડવિચમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ હાફ લીંબુનો રસ નીચવી દઈશું અને બટેકાને સારી રીતના મસાલામાં મિક્સ કરી લઈશું. પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર આવી ગયો છે અને એકદમ સ્પાઇસી મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે અહીં 4 સ્લાઇસ મેં બ્રેડની લીધી છે. અહીંયા મેં વ્હાઇટ બ્રેડ લીધી છે. તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. હવે એક બ્રેડમાં આ સ્પાઇસી અને એવી સ્ટ્રોંગ એવી ગ્રીન ચટણી મેં બનાવી છે. અહીં જો થોડીક સ્પાઇસી ચટણી હશે તો આ ચટણી સેન્ડવિચ ખાવામાં ખૂબ જ સરસ એવી લાગશે. હવે અહીંયા બંને બ્રેડની સ્લાઇસમાં મેં ગ્રીન ચટણી આવી રીતના અપ્લાય કરી દીધું છે. ત્યારબાદ સામેની જે બીજી બ્રેડની સ્લાઇસ છે એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લગાવ્યો છે, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં જે આપણે આલુનો મસાલો સ્પાઇસી બનાવ્યો છે એમાં 2 ટેબલસ્પૂન જેટલો આલુનો મસાલો આવી રીતના અપ્લાય કરી દઈશું. હવે સારી રીતના ચારેય બાજુ આવી રીતના આલુનો મસાલો આપણો અપ્લાય થઈ ગયો છે. સેમ એવી જ બીજી બ્રેડમાં પણ આપણે આવી રીતના લગાવી લઈશું. હવે આપણે બાળકોનું ફેવરેટ એવું ચીઝ નાખીશું. ચીઝ નાખવાથી બાળકોને તો ભાવશે, પણ ઘરમાં નાના મોટા બધા વડીલોને પણ એટલી જ ભાવશે. એટલી ટેસ્ટી અને ચીઝથી ભરપૂર આ આલુ મસાલા સેન્ડવિચ બનીને રેડી થઈ જશે. એકવાર ઘરે બનાવજો, બધાને ભાવશે. એટલી ટેસ્ટી અને સ્પાઇસી, અને એમાં આ વરસાદના માહોલમાં તો બહુ જ મજા આવશે ખાવાની. હવે અહીંયા જે ટોમેટો કેચઅપ લગાવેલી છે એ સ્લાઇસના રીતના ઉપરથી લગાવી દઈશું અને હાથ વડે આવી રીતના થોડુંક પ્રેસ કરી દઈશું. અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. અહીંયા મેં ઘી લીધું છે.